નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના નવા વિડીયોમાં. મિત્રો, આજના વિડીયોમાં હું તમને સાવરણીને લગતી અમુક વાતો, નિયમો જણાવીશ, જેનું પાલન કરવા વાળા વ્યક્તિ ઉપર માતા લક્ષ્મીની કૃપા થાય છે અને મિત્રો એમના કર્મ સુખ સમૃદ્ધિ આવે છે. તો મિત્રો, સાવરણી એક એવી વસ્તુ છે જે દરેકના ઘરમાં હોય છે, પરંતુ મિત્રો સાવરણીને લગતી અમુક સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે. નહીં તો લક્ષ્મી ગુસ્સે થાય છે અને ઘરેથી ચાલ્યા જાય છે. મિત્રો, સાવરણી આપણા ઘરમાંથી દરિદ્રતા અને ગંદકીને દૂર કરે છે. મિત્રો, તમે બધા જાણતા હશો કે જે ઘરમાં સ્વચ્છતા હોય છે તે ઘરમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. તેથી સાવરણી માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. પરંતુ મિત્રો, ઘણા ઓછા લોકો જાણતા હશે કે સાવરણીનો સાચી રીતે ઉપયોગ કેવી કરીને માતા લક્ષ્મીને પ્રસન્ન કરી શકાય છે. મિત્રો, આજે અમે તમને વાસ્તુશાસ્ત્રોમાં બતાવેલ સાવરણી સાથે જોડાયેલ અમુક રહસ્યમય વાતો બતાવીશું. જો મિત્રો તમારા ઘરમાં પૈસા ટકતા ના હોય, ઘરમાં કલેશ વધી ગયો હોય, ઘરમાં નકારાત્મક ઉર્જા ઘર કરી ગઈ હોય, પતિ પત્ની વચ્ચે લડાઈ ઝઘડા થતા હોય, ઘરમાં કોઈને કોઈ વ્યક્તિ વારંવાર બીમાર રહેતું હોય, તો મિત્રો આ વિડીયોને અંત સુધી સાંભળજો અને એવી કઈ ભૂલો છે જે મિત્રો તમારે જલ્દીથી સુધારી લેવી જોઈએ. મિત્રો, ઘણીવાર તમે જાણતા અજાણતા એવા કાર્ય કરો છો જેનાથી માતા લક્ષ્મી તમારાથી રૂષ્ટ થઈ જાય છે, જેના કારણે મિત્રો તમારા જીવનમાં તેનું ખરાબ પરિણામ જોવા મળે છે. જો મિત્રો તમે સમયસર તે ભૂલોને સુધારી લો છો તો મિત્રો તમારા ઘરમાં ધન, વૈભવ, સુખ, સમૃદ્ધિ અને સકારાત્મક ઉર્જા આવે છે. તો હવે મિત્રો, સાવરણી સાથે જોડાયેલી અમુક રહસ્યમય વાતો જે તમારા માટે ખૂબ જ લાભદાયી બનશે. પરંતુ મિત્રો આ વિડીયોને શરૂઆત કરતા પહેલા જો મિત્રો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો મિત્રો પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને મિત્રો કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી લખવાનું ભૂલશો નહીં. મિત્રો, દરેક વ્યક્તિને આર્થિક સુખ શાંતિ જોઈએ છે. મિત્રો, આ વસ્તુને મેળવવું એટલું પણ મુશ્કેલ નથી. જો મિત્રો તમે તમારા ઘરમાં સાવરણી એટલે કે ઝાડુને લગતી અમુક વાતો ધ્યાનમાં રાખો છો, જે અમે તમને આ વિડીયો દ્વારા જણાવવા જઈ રહ્યા છીએ, તો મિત્રો તમારા ઘરમાં પણ લક્ષ્મીની કૃપા થશે. તો મિત્રો સૌથી પહેલી વાત તો ધ્યાનથી સાંભળજો. મિત્રો, ઘરમાંથી કચરો કાઢવાનો સમય. મિત્રો, તમારા ઘરમાંથી કચરો સવારના સમયે કાઢવો જોઈએ, જેનાથી રાત્રિના સમયની જેટલી પણ નેગેટિવ એનર્જી હોય તે બહાર નીકળી જાય અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે. પરંતુ મિત્રો સંધ્યાકાળ સમયે ઘરમાંથી કચરો ન કાઢવો જોઈએ. તેમ કરવાથી ઘરમાં આવેલી સુખ સમૃદ્ધિ પણ જતી રહે છે. જો મિત્રો તમારા ઘરમાં કોઈ શુભ પ્રસંગ હોય, જો કોઈ ખુશખબરી મળવાની હોય અથવા તો કોઈ વ્યક્તિ સારા કામ માટે ઘરની બહાર જતી હોય તો સાવરણીનો ઉપયોગ ન કરવો જોઈએ, જેનાથી શુભ કાર્યમાં મુશ્કેલી આવી શકે છે. મિત્રો, સાવરણી કોઈ દિવસ ઊભી ન રાખવી જોઈએ, તેનાથી નેગેટિવ એનર્જી તમારા ઘરમાં જલ્દી પ્રવેશ કરે છે. હવે મિત્રો
બીજી વાત વિશે વાત કરીએ તો મિત્રો, નકારાત્મક ઉર્જાને દૂર કરવા માટે જો મિત્રો તમને એવું લાગતું હોય કે તમારે ઘરમાં કલેશ વધી ગયો છે, નકારાત્મક ઉર્જા, કોઈ ખરાબ નજર, કોઈ ટોટકા કરી રહ્યું હોય, તો તેનો સરળ ઉપાય મિત્રો, રાત્રિના સમયે સાવરણીને તમારા ઘરમાં મુખ્ય દરવાજા પાસે રાખી દેવાની છે, જેનાથી નકારાત્મક ઉર્જા તમારા ઘરમાં પ્રવેશ નથી કરી શકતી. પરંતુ મિત્રો ધ્યાન રાખવું કે સાવરણી તમારે તૂટેલી હોય એવી લેવાની નથી. જો મિત્રો તમે આવી સાવરણી રાખશો તો ઉલટું પરિણામ આવી શકે છે. નકારાત્મકતા પણ વધી શકે છે. ઘરમાં સાવરણી સમય પર બદલતી રહેવી જોઈએ. જૂની અને તૂટેલી સાવરણીનો ઉપયોગ કરવાથી તમારા ઘરની હાલત બગડી શકે છે. અથવા તો એક સરળ ઉપાય છે મિત્રો, સાવરણીને હંમેશા શનિવારના દિવસે ખરીદવી જોઈએ અને નવી સાવરણીનો ઉપયોગ શનિવારના દિવસે કરવો જોઈએ. તેને મિત્રો ખૂબ જ શુભ માનવામાં આવે છે. અને મિત્રો ભૂલથી પણ ગુરુવારે અને શુક્રવારે ઘરની બહાર ઝાડુ ન ફેરવવું જોઈએ. તેનાથી માં લક્ષ્મી પણ ઝાડુની સાથે તમારા ઘરની બહાર જતા રહે છે. હવે મિત્રો ત્રીજી વાત વિશે વાત કરીએ તો મિત્રો, સાવરણીને કોઈ દિવસ ખુલ્લામાં ન રાખવી જોઈએ. જેવી રીતે તમારા ઘરમાં પૈસાને છુપાવીને રાખો છો અને સંભાળીને રાખો છો, બીજાની નજરથી દૂર રાખીએ છીએ, તેવી રીતે સાવરણી પણ ધનની દેવી માતા લક્ષ્મીનું પ્રતીક હોય છે. મિત્રો, સાવરણીને પણ બીજા લોકોની નજરથી છુપાવીને રાખવી જોઈએ, જેનાથી તમારા ઘરની બરકત તમારા જ ઘરમાં રહે અને કોઈ પણ ખરાબ નજરથી તમને નુકસાન આવતું નથી. ત્યારબાદ મિત્રો જાણીએ કે સાવરણીને કઈ દિશામાં રાખવી જોઈએ. તો મિત્રો ધ્યાનથી સાંભળજો. મિત્રો, સાવરણીને તમારા ઘરમાં પશ્ચિમ દિશામાં મુખ કરીને રાખવી જોઈએ. મિત્રો, પશ્ચિમ દિશા સાવરણી માટે ખૂબ જ ઉત્તમ છે. પરંતુ મિત્રો રસોઈ ઘરમાં કોઈ દિવસ સાવરણી ન રાખવી જોઈએ. તેનાથી અન્નનું અપમાન થાય છે, માતા અન્નપૂર્ણા ક્રોધિત થાય છે, જેનાથી વાસ્તુ દોષ પણ થાય છે. હવે મિત્રો નંબર 5ની વાત કરીએ તો, સાવરણી કોઈ પાસેથી ઉધાર પણ ન લેવી જોઈએ. મિત્રો, આ એક મહત્વપૂર્ણ વાત છે. કોઈ પણ બીજાની સાવરણી ઉધાર માગીને તમારા ઘરમાંથી કચરો ન કાઢવો જોઈએ. મિત્રો, એવું કરવાથી બીજાના ઘરની મુસીબતો અને નકારાત્મક ઉર્જા તમારા ઘરમાં આવે છે. મિત્રો, આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે અને તમારા ઘરની સાવરણી પણ તમારે જાતે જ ખરીદવી જોઈએ અને તમારી સાવરણી પણ બીજા કોઈને ન આપવી જોઈએ. તો મિત્રો, જ્યારે પણ તમે સાવરણી ખરીદો ત્યારે સૌથી પહેલા જમીન પર થોડું સિંદૂર નાખીને તેને સૌથી પહેલા સાફ કરવું જોઈએ. પછી બાકીના ઘરની સફાઈ કરવાની છે, જેનાથી ઘરમાં શુદ્ધતા બની રહેશે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવશે. ઘર પરિવારમાં સકારાત્મક ઉર્જાનો માહોલ બની રહેશે. જો મિત્રો તમે તમારા ઘર માટે ઝાડુની ખરીદી કરી રહ્યા હો તો મિત્રો મંગળવાર, શનિવાર અને અમાસનો દિવસ સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. મિત્રો, શનિવાર અથવા અમાસના દિવસથી સાવરણીની શરૂઆત કરવાથી ઘર દોષ મુક્ત થઈ જાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે. ઘરની અંદર વધારે દિવસોથી તૂટેલું ઝાડુ ન રાખવું જોઈએ. ઘરમાં વધારે દિવસોથી તૂટેલું ઝાડુ અને કચરો રાખવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે. ઘરનો જે પણ તૂટેલો ફાટેલો સામાન
છે, જૂનો સામાન છે, જૂનો વપરાશ તમે નથી કરતા, તે તમામ વસ્તુ અમાસના દિવસે બહાર કાઢી નાખવી જોઈએ. સાથે જ ખરાબ કે તૂટેલા ઝાડુ પણ તમે આ દિવસે બહાર કાઢી શકો છો. તૂટેલા ઝાડુનો વપરાશ કરવાથી ઘરમાં પરેશાની વધવા માંડે છે. ઘર ઉપર સંકટ આવે છે. મિત્રો, ઝાડુ જો તૂટી જાય ને આખા ઘરમાં વેરાય છે તો તમે એને ફેંકી દો, અથવા તો તમે તેને દોરો અથવા કોઈ પણ પ્રકારની વસ્તુથી સારી રીતે બાંધી દો. કેમ કે ઘરમાં દરેક જગ્યાએ ઝાડુ તૂટીને વેરાવાથી ઘર સાફની જગ્યાએ ગંદુ થઈ જાય છે, અને જ્યાં ગંદકી હોય ત્યાં માતા લક્ષ્મીનો વાસ ક્યારેય પણ થતો નથી. તો મિત્રો, આ અમારી માહિતી તમને પસંદ આવી હોય તો મિત્રો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો, અને મિત્રો કોમેન્ટ બોક્સમાં જય માં લક્ષ્મી લખીને ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.